ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલમાં 7 વખત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે પછાડ્યું. જેમીમા રોડ્રિગ્સે 127 અને કેપ્ટન હરમનપ્રીત કૌર 89 રન બનાવ્યા. ભારતે વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું છે. ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારતને 339 રનનો વિશાળ પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ભારત જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે શરૂઆતમાં તેની સારી ન હતી અને તેને વિકેટ ખોઈ હતી. બાદમાં જેમીમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરની અનુભવી બેટિંગની મદદથી ભારતે ટાર્ગેટની નજીક આવ્યા. જ્યારે ટાર્ગેટની નજીક હતા ત્યારે જ હરમનપ્રીત કૌરની વિકેટ પડી ગઈ. હરમનપ્રીત કૌરની વિકેટે ગુમાવી હતી. હરમનપ્રીત કૌર 89 રનમાં આઉટ થયા હતા. જેમીમા રોડ્રિગ્સે પોતાની સદી પૂરી કરી. પોતાની સદી પૂરી કર્યા પછી પણ તે પોતાનું લક્ષ્ય છોડ્યું નહીં અને ટીમ ઇન્ડિયાને જ્યાં સુધી જીતે નહીં, ફાઇનલની ટિકિટ પાકી થાય નહીં ત્યાં સુધી હું રમીશ એવું જ નક્કી કરીને આવી હતી એવું લાગતું હતું અને રોડ્રિગ્સે ખરેખર એવું જ કરી બતાવ્યું. અનનમ રહી એન્ડ સુધી અને ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં તેને જ પહોંચાડી. તો ટીમ ઇન્ડિયા જીત્યા બાદ ખૂબ લાગણીશીલ લાગતી હતી. ફાઇનલમાં તેને પ્રવેશ મળ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થવાનો છે.